હેલો વિદ્યાર્થી મિત્રો, ધોળટ્રામા સ્કૂલમાં આપનું સ્વાગત છે। તો ફરીવાર આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન અને પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમો। તો જે અનુમાનના નિયમો છે એમાં પણ આપણે અગત્યની ચર્ચા કરવાની છે। તો આપણે વાત કરીએ પોઈન્ટ નંબર એ, જેમાં નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતીને લગતા એવા અનુમાનના 8 નિયમો। નેક્સ્ટ, અનુમાનના નિયમોને લગતી રૂપલક્ષી સાબિતીઓની સમજૂતી અને તેને લગતા મનોયત્નો। નેક્સ્ટ, આપેલી દલીલો અનુમાનના કયા નિયમ મુજબના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન। નેક્સ્ટ, રૂપલક્ષી સાબિતીઓની ખાલી જગ્યા। નેક્સ્ટ, દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો। તો આવી રીતે છે આપણે અનુમાનના નિયમો, એમાં 5 આવી અલગ અલગ અગત્યની આપણે ચર્ચા કરવાની છે। તેમાં આપણે વાત કરીએ કે અનુમાનના નિયમોમાં ફર્સ્ટ નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, આ 5 મુખ્ય આપણા તાર્કિક કારકો છે। એ તાર્કિક કારકોને આધારે આપણે અનુમાનના 8 નિયમો સમજવાના છે। તો જોઈએ કે આપણે જોયું કે પ્રમાણભૂત દલીલના આધારે આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે। કે આપણે પ્રમાણભૂત દલીલ કેવી હોય છે કે એનું આધાર વિધાન એ સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે। કે જેમાં પ્રમાણભૂત દલીલોની આ લાક્ષણિકતાને લક્ષમાં રાખીને જો આપણે સમુચ્ચય અને વિકલ્પન એ વગેરે સત્યતા ફલનલક્ષી જે કારકના ઉપયોગથી જે બનતી વિવિધ પ્રકારના જે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોના જે સત્યતા મૂલ્યને લગતા નિયમોને જો આપણે વિચારી શકીએ તો આપણને પ્રમાણભૂત દલીલ છે તારવામાં ખૂબ જ ઉપયોગી થાય છે અને કેટલાક નિયમો મળતા હોય છે। દાખલા તરીકે પી વિકલ્પન ક્યુ એ રૂપ વૈકલ્પિક વિધાન અને પી અને ક્યુ એ બંને વિકલ્પો અસત્ય હોય તો અને તો જ અસત્ય। આથી જો આપણે એમ કહેવામાં આવે છે કે નંબર 1 પી વિકલ્પન ક્યુ એ વિધાન સત્ય છે અને પી એ વિધાન અસત્ય છે, તો એ બે વિધાનોના આધારે આપણને ક્યુ એ વિધાન સત્ય છે એમ તારવી શકીએ છીએ। કારણ કે અહીં આપણે વૈકલ્પિક વિધાનનો એક વિકલ્પ તો પી અસત્ય જ આપણને મળેલો છે। એથી પી વિકલ્પન ક્યુ એ અહીં આપેલું વિકલ્પન સત્ય હોય તો અને ક્યુ એ બીજો વિકલ્પ સત્ય હોવો જોઈએ। જો બંને વિકલ્પનો સત્ય હોય તો આખો વિકલ્પન વિધાન સત્ય હોઈ શકે નહીં। પી વિકલ્પન ક્યુ નિષેધ પી, તેથી ક્યુ। આપણે જોઈએ છીએ કે પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાને અનુલક્ષીને વિવિધ પ્રકારના સત્યતા ફલનલક્ષી જે સંયુક્ત વિધાનોના સત્યતા મૂલ્યને લગતા જે કાંઈ નિયમો છે એને વિચારવાથી આપણને પ્રમાણભૂત દલીલના રૂપો કે એના આધારે આધાર વિધાનોમાંથી જે ફલિત વિધાન તારવામાં આવે તો આપણે નિયમો મળે છે અને આ નિયમોને એના અનુમાનના નિયમો તરીકે જો આપણે સ્વીકારી શકાય તો સ્વાભાવિક પ્રશ્ન આપણે એ થાય છે કે અનુમાનનો નિયમ એટલે શું। આ પ્રશ્નનો ઉત્તર આપણે નીચેની માહિતી દ્વારા મેળવી શકાય છે કે અનુમાનના નિયમો એટલે એવો નિયમ કે જેના આધારે આપેલું આધાર વિધાન કે આધાર વિધાનોમાંથી ફલિત વિધાન તારવીને પ્રમાણભૂત દલીલ રચી શકાય અથવા જેના આધારે અમુક દલીલ પ્રમાણભૂત છે
એમ સાબિત કરી શકાય છે. આમ અનુમાનના જે કાંઈ નિયમો છે એમાં પ્રમાણભૂત દલીલો જેનું રૂપ છે, જેમાં એના નિયમો અનુસાર રચાતી હોય કોઈ પણ દલીલ કે દલીલ માટેના પ્રમાણભૂત રૂપમાં રજૂ થાય છે કે તે પ્રમાણભૂત જ હોય છે. આમ આ નિયમોને એ જ પ્રમાણભૂત દલીલના રૂપમાં જ મળતું રૂપ હોય છે કે જેના આધારે જે સાબિતી છે, જે કાંઈ સત્યતાલક્ષી કોષ્ટક રચવામાં આવે તો તેમાં આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તો તેનું એક પણ સ્થાનાપતિ નિદર્શન સત્ય હોઈ શકે નહીં અથવા કોઈ પણ હરોળમાં પ્રાપ્ત થઈ શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું અનુમાન, કે જેમાં અનુમાન એટલે જેનું સામાન્ય નિયમ કોને કહેવાય છે. હવે આપણે વાત કરીએ સમુચ્ચય, નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એના ઉપયોગના લીધે બનેલું સંયુક્ત વિધાનો કે સત્યતા મૂલ્યને લગતા નિયમોને આધારે મળતા અમુક 8 આપણા નિયમો. તો કે નિયમ નંબર 1, આ ખાસ આપણે યાદ રાખવાનું છે કે જે આપણા 8 નિયમો છે એ આખા અનુમાનના જે નિયમો છે, ચેપ્ટર છે, જે દાખલા છે એમાં ખૂબ જ એમપી બનતા હોય છે. તો આપણે વાત કરીએ અનુમાનના નિયમો. તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. આ નિયમનું નામ છે એમપી, શોર્ટમાં નામ છે એનું એમપી. પછી ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, એનું શોર્ટમાં નામ છે એમટી. પછી સોપાધિક સંવિધાનને લગતો નિયમ એચએસ. પછી વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ ડીએસ. વિધિવાચક વિધાનું અનુમાનને લગતો નિયમ સીડી. સરલીકરણને લગતો નિયમ સિમ્પ. સમુચ્ચયને લગતો નિયમ કંજ. વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ એડ. હવે આપણે વાત કરીએ જે 8 નિયમો છે એને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એટલે કે એમપી. આ નિયમના કથન, સમર્થન, રૂપ, દલીલના રૂપનો, સત્યતા કોષ્ટકના રૂપનું પ્રામાણ્ય અને સંક્ષેપની રજૂઆત. તો આપણે વાત કરીએ કથનમાં. તો કથન આપણું છે કે પી શરતી ક્યુ અને બીજું પી એ બે વિધાનો આપેલા હોય છે, તેમાંથી ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. જો પહેલાં તો આપણે આપણું કથન જોવાનું છે કે પી શરતી ક્યુ અને બીજું વિધાન પી એ, બે વિધાનો આપેલા છે, તેમાંથી ક્યુ વિધાનને આપણે નિષ્પન્ન કરી શકાય છે. આ તો આપણું કથન. હવે આપણે વાત કરીએ સમર્થન. તો સમર્થનમાં જોઈએ તો કે જો એક પી શરતી ક્યુ અને બે પી એ વિધાન સત્ય હોય તો ત્રીજું એટલે કે ક્યુ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો પી શરતી ક્યુ એ વિધાન સત્ય હોય, એનું પૂર્વાંગ પી એટલે કે સત્ય હોય, તો શરતી વિધાનના સત્યતા નિયમ પ્રમાણે એનું ઉત્તરાંગ ક્યુ અસત્ય હોઈ શકે. અર્થાત એ વિધાન સત્ય જ હોય છે. કે આપણે જ્યારે શરતીનો નિયમ આપણે યાદ હોય તો આપણે જોઈ શકીએ કે પૂર્વાંગ સત્ય,
ઉત્તરાંગ અસત્ય, તો અને તો જ શરતી વિધાન સત્ય, અન્યથા અસત્ય. આ તો આપણું સમર્થન. હવે આપણે વાત કરીએ રૂપ. આથી પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ જણાવે છે કે નીચેનું રૂપ ધરાવતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. તો એ રૂપ કેવું? તો કે પી શરતી ક્યુ અને પી તેથી ક્યુ. તો કે આ પૂર્વાંગનો નિયમ છે, એમપીનો નિયમ છે, એ એમનું રૂપ છે. એ રૂપના આધારે આપણે જે દલીલનું એ રૂપનું સત્યતા કોષ્ટક આપણે મેળવવાનું છે. તો જોઈએ. તો આપણે તો પહેલાં તો મગજ એટલું જ દોડે કે બે સાદા વિધાનો હોય તો આપણે હરોળ કેટલી બને છે? 4 અને સ્તંભ 2. તો આપણે પ્રથમ અને દ્વિતીય એટલે કે પી ક્યુ, પછી હરોળ આપણી 4. તો કે 4 હરોળ હોય તો કે 2 ટી 2 એફ, પછી ટી એફ ટી એફ. પછી પી શરતી ક્યુ એ આપણું પ્રથમ આધાર વિધાન છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પી શરતી ક્યુ એ આપણું પ્રથમ આધાર વિધાન છે, જેમાં પી 1 નંબર અને ક્યુ 2 નંબર. તો આપણે એ જોવાનું છે કે આમાં નિયમ કયો લાગેલો છે? શરતીનો. તો શરતીનો નિયમ શું કહે છે કે પૂર્વાંગ આપણે 1 એને આપણે પૂર્વાંગ ગણવાનો છે અને 2 તો એને આપણે ઉત્તરાંગ ગણવાનો છે. તો નિયમ આપણે એ જોવાનું છે કે પૂર્વાંગ સત્ય હોવો જોઈએ, ઉત્તરાંગ અસત્ય હોવો જોઈએ, તો અને તો શરતી વિધાન અસત્ય, અન્યથા સત્ય. તો આપણે વાત કરીએ કે શરતીનો નિયમ શું કહે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય, અન્યથા સત્ય. તો આપણે જે હરોળ નંબર 2 કે જેમાં પૂર્વાંગ સત્ય છે અને ઉત્તરાંગ અસત્ય છે, એટલા માટે શરતી વિધાન અસત્ય, અન્યથા બધે સત્ય. હવે આપણે વાત કરીએ આપણું બીજું આધાર વિધાન. તો બીજું આધાર વિધાન છે આપણે હરોળ નંબર એટલે કે સ્તંભ નંબર 1 કે એમાં જે પી એટલે કે એની જ કોપી પેસ્ટ કરી નાખવાની છે કે બેઠા બેઠા 2 ટી 2 એફ. આપણું પ્રથમ આધાર વિધાન કમ્પ્લીટ અને બીજું આપણું આધાર વિધાન કમ્પ્લીટ. હવે આપણે વાત કરીએ કે આપણું ફલિત વિધાન. તો ફલિત વિધાન એ આપણું કમ્પ્લીટ જ છે કે સ્તંભ નંબર 2 કે જેમાં ક્યુ પ્રમાણે ટીએફ આપણે મૂકી શકાય છે. તો આ હતું આપણું દલીલનું રૂપ અને સત્યતા કોષ્ટક. હવે આપણે વાત કરીએ કે દલીલના રૂપનું પ્રામાણ્ય. કે ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલી હરોળમાં જ બંને આધાર વિધાનો સત્ય છે અને આ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. જ્યારે આધાર વિધાનો સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય. એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. એટલા માટે આ દલીલ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ અહીંયા પ્રમાણભૂત સાબિત થાય છે. કે આપણે જે દલીલનું પ્રામાણ્ય જોયું કે જે સત્યતા કોષ્ટકમાં જે આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે જેમાં કેવળ પહેલી હરોળમાં જ બંને આધાર વિધાનો સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. તો એટલા માટે જ એમ કે છે કે આમાં બધા એટલે કે જ્યારે આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ અહીંયા સ્થાનાપતિ નિદર્શન જોવા મળતું નથી. એટલા માટે આ દલીલ છે પ્રમાણભૂત થાય છે અને જે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારનો જે નિયમ છે એ અહીંયા પ્રમાણભૂત સાબિત થાય છે.
હવે વાત કરીએ આપણે સંક્ષેપ કે આ નિયમને લેટિન ભાષામાં મોડસ કે લેટિન ભાષામાં એમ કીધું છે કે મોડસ પેનેન્ડાસ, એટલે કે અહીંયા થોડીક મિસ્ટેક છે કે PONENDO, કે થોડીક મિસ્ટેક હોવાને કારણે અહીંયા થોડોક આપણે સુધારો પણ તમે કરી શકો છો કે જે સ્પેલિંગ છે PONENDO એની જગ્યાએ PONENDO કહેવામાં આવે છે. તેથી આ નિયમને સંક્ષેપમાં MP તરીકે ઓળખવામાં આવે છે કે લેટિન ભાષામાં યાદ રાખવાનું છે અને એનું ગુજરાતી પણ આપણે યાદ રાખવું પડે છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. આ આપણો નિયમ હતો MP. હવે નિયમ નંબર 2 કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. તો હવે આપણે વાત કરીએ નિયમ નંબર 2 ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ MT. કે આ નિયમના કથન સમર્થન રૂપ દલીલના રૂપનું સત્યતા કોષ્ટક અને દલીલના રૂપનું પ્રામાણ્ય અને સંક્ષેપ. તો વાત કરીએ કથન. જો 1 એટલે કે P શરતી Q અને 2 નિષેધ Q એ 2 વિધાનો આપેલા હોય તો એમાંથી નિષેધ P એ વિધાનને આપણે નિષ્પન્ન કરી શકાય છે. આ આપણું કથન. હવે આપણે વાત કરીએ સમર્થન. કે જો 1 એટલે કે P શરતી Q અને 2 એટલે કે નિષેધ Q એ 2 વિધાનો હોય તો તેમાંથી ત્રીજો એટલે કે નિષેધ P એ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો P શરતી Q એ શરતી વિધાન સત્ય હોય, એનું ઉત્તરાંગ અસત્ય હોય, તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમો પ્રમાણે એનું પૂર્વાંગ સત્ય હોઈ જ ન શકે, અર્થાત તે અસત્ય જ હોવું જોઈએ. હવે આપણે વાત કરીએ એનું રૂપ. આથી ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ અને જણાવે છે કે નીચેનું રૂપ ધરાવતી દલીલ ક્યારેય હંમેશા એટલે કે પ્રમાણભૂત જ હોય છે. તો કે P શરતી Q નિષેધ Q તેથી નિષેધ P. દલીલનું રૂપનું સત્યતા મૂલ્ય કે જે P શરતી Q નિષેધ Q તેથી નિષેધ P. કે આપણે 2 સાદા વિધાનો હોય તો આપણા આદ્ય સ્તંભ 2 અને હરોળ આપણી 4. એમાં 4 હરોળ 1 2 3 4. પહેલા પ્રથમ સ્તંભમાં 2T 2F, પછીના સ્તંભમાં TF TF આપણે મૂકી શકાય. પછી જ્યારે આપણી ગૌણ એટલે કે વધારાની બીજી હરોળ કરવાનું થાય ત્યારે આપણે છે તો કે પ્રથમ આપણું આધાર વિધાન એટલે કે P શરતી Q. તો P શરતી Qમાં આપણે જોઈએ તો કે P સ્તંભ નંબર 1 અને Q એટલે કે સ્તંભ નંબર 2. તો કે એનો આપણે છે એટલે કે શરતીનો નિયમ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો આપણે તમે જુઓ છો કે અહીંયા થોડીક આપણી જે પ્રથમ આધાર વિધાન છે એમાં મિસ્ટેક છે, થોડીક ભૂલ છે કે બંને
પૂર્વાંગ અને ઉત્તરાંગ પ્રમાણેનો આપણો નિયમ છે શરતીનો કે પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ અસત્ય તો જ શરતી વિધાન સત્ય, અન્યથા કે પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ અસત્ય તો જ શરતી વિધાન અસત્ય, અન્યથા બધે સત્ય. તો આપણે હરોળ નંબર 2 જોતા એટલે કે એમ જણાય છે કે પૂર્વાંગ સત્ય છે ઉત્તરાંગ અસત્ય છે તો જ આપણું શરતી વિધાન અસત્ય, અન્યથા બધે સત્ય. તો બીજી હરોળમાં આપણે જોઈએ કે 1, 3 અને 4 કે એમાં આપણને એક પણ રીતે કે આપણા શરતીનો નિયમ પ્રમાણે પૂર્વાંગ સત્ય છે ઉત્તરાંગ અસત્ય છે તે તો જ શરતી વિધાન અસત્ય એવું એક પણ હરોળમાં બીજું કે આપણે જોવા મળતું નથી. એક હરોળ નંબર 2માં જ પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ અસત્ય તો જ શરતી વિધાન અસત્ય.